વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 8માં વિષય વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તેમાં જે 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું। ધોરણ 8માં જે એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી શિષ્યવૃત્તિની પરીક્ષા આવે છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ ઉપરાંત જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તેમાં પણ ધોરણ 8 વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમયને લેતા આપણે 60 મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, સૂક્ષ્મજીવોને જોવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે સી સૂક્ષ્મદર્શક યંત્ર। 2. સૂક્ષ્મજીવોને મુખ્ય કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે એ 4। 3. નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? તો જવાબ આવશે બી વાયરસ। 4. નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન છે? તો જવાબ આવશે સી વાયરસ। 5. ટીબીનું પૂરું નામ જણાવો? તો જવાબ આવશે બે ટ્યુબરક્યુલોસિસ। 6. ટીબી અને ટાઇફોઇડ થવા માટે નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જવાબદાર છે? જવાબ આવશે એ બેક્ટેરિયા। 7. નીચે આપેલ આકૃતિઓના ક્રમિક નામ પરથી સાચો વિકલ્પ પસંદ કરો। અહીં 4 આકૃતિઓ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે। એમાંથી ક્રમ પ્રમાણે અહીં જે આકૃતિ છે તે પ્રમાણે નામ આપેલા છે તો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો તેમાં સાચો જવાબ આવશે બી। પહેલાં જે ચિત્ર છે તે અમીબાનું છે, બીજા નંબરે જે ચિત્ર આપેલું છે સ્પાયરોગાયરા છે, ત્રીજા નંબરે જે ચિત્ર આપેલું છે પેરામિશિયમનું છે અને ચોથા નંબરે જે ચિત્ર આપેલું છે ક્લેમિડોમોના છે, એટલે કે સાચો જવાબ છે બી। 8. ફૂગ તો ઈસ્ટ, લીલ તો જવાબ આવશે સી સ્પાયરોગાયરા। 9. નીચે આપેલ પૈકી કઈ ફૂગ નથી? તો જવાબ આવશે સી સ્પાયરોગાયરા। 10. નીચેનામાંથી કયો સજીવ અનિયમિત આકાર ધરાવે છે? જવાબ આવશે એ અમીબા। 11. નીચેનામાંથી કયા સજીવનો આકાર ચંપલના તળિયા જેવો છે? જવાબ આવશે સી પેરામિશિયમ। 12. સૂક્ષ્મજીવોનો ઉપયોગ નીચેનામાંથી શામાં થાય છે? જવાબ આવશે ડી આપેલ તમામ, કેક બનાવવા, દહીં બનાવવા અને બ્રેડ બનાવવા। 13. દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો જવાબ આવશે સી લેક્ટોબેસિલસ। 14. આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ આવશે બી કાર્બન ડાયોક્સાઇડ। 15. ખાલી જગ્યાએ આથવણની શોધ કરી હતી? તો જવાબ આવશે એ લુઈ પાસ્ચર। 16. શર્કરાનું ખાલી જગ્યામાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે? જવાબ આવશે સી આલ્કોહોલ। 17. ઈસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે? જવાબ આવશે બી આલ્કોહોલ। 18. ખમણ ઢોકળાને કણક ફૂલવાનું કારણ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે સી ઈસ્ટ કોષોની વૃદ્ધિ। 19. એલેક્ઝાન્ડર ફ્લેમિંગના પ્રાયોગિક કાર્ય દરમિયાન સંવર્ધન પ્લેટ પર બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવનાર સૂક્ષ્મજીવ કયા હતા? તો જવાબ આવશે એ મોલ્ડ। 20. મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની પ્રક્રિયાના શોધક કોણ છે? જવાબ આવશે બે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ। 21. નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે? તો જવાબ આવશે બી બેક્ટેરિયા। 22. શાના દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે? જવાબ આવશે એ રસી। 23. નીચેનામાંથી કયો એન્ટીબાયોટિક્સ નથી? જવાબ આવશે બી સોડિયમ બાયકાર્બોનેટ। 24. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? જવાબ આવશે સી એડવર્ડ જેનર। 25. વિશ્વવ્યાપી અભિયાન અંતર્ગત નીચેના પૈકી કયો રોગ મોટે ભાગે દૂર કરી શકાયો છે? જવાબ આવશે સી શીતળા। 26. મચ્છરનો ઉપદ્રવ્ય અટકાવવા માટે? તો જવાબ આવશે ડી
આપેલ તમામ હવે કુલરમાં પાણી રહેવા દેવું જોઈએ નહીં. ચોમાસામાં ધાબા પર ખુલ્લા ટાયરમાં રાખવા નહીં. સી ફૂલદાનીમાં પાણી ભરી રાખવું જોઈએ નહીં. જવાબ આવશે આપેલ તમામ. 27 કયો સૂક્ષ્મજીવ એન્થ્રેક્સ રોગ માટે જવાબદાર છે? જવાબ આવશે બી બેક્ટેરિયા. 28 શિરીષભાઈ પોતાના ઘરે મચ્છર ભગાડવાના રસાયણનો ઉપયોગ કરે છે તો તેમને કઈ બીમારી સામે રક્ષણ મળશે? તો જવાબ આવશે ડી ડેન્ગ્યુ. 29 ઓરે અને અછબડા કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે એ વાયરસ. 30 ખાલી જગ્યા મચ્છર ડેન્ગ્યુના રોગનો વાહક ગણાય છે? જવાબ આવશે સી માદા એડિસ. 31 ચેપી રોગોનો મુખ્ય વાહક ખાલી ગયા છે? જવાબ આવશે બી ઘરમાખી. 32 હિપેટાઇટિસ એ કમળો કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે એ વાયરસ. 33 રોગકારક સૂક્ષ્મજીવોના વાહક કોણ છે? જવાબ આવશે ડી આપેલ તમામ મચ્છર, હવા, માખી. 34 રૂબેલા શાનાથી થતો રોગ છે? જવાબ આવશે એ વાયરસ. 35 આપેલ પૈકી ફૂગથી ન થતો રોગ કયો છે? જવાબ આવશે સી ડિપ્થેરિયા. 36 કોલેરાનો રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે બી બેક્ટેરિયા. 37 મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું છે? જવાબ આવશે બી મચ્છર. 38 નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાતો નથી? વિદ્યાર્થી મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. એ ઓરે, બી પોલિયો, સી કોલેરા, ડી અછબડા. તો આનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 39 એથ્રેક્સ રોગ કયા સજીવમાં જોવા મળે છે? જવાબ આવશે સી મનુષ્ય અને ઢોર. 40 વનસ્પતિમાં કવનો રસ્ટ કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે સી ફૂગ. 41 વનસ્પતિમાં સાઇટ્રક કેન્કર કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે બી બેક્ટેરિયા. 42 વનસ્પતિમાં ભીંડાનો પિત્ત ઓકરા કયા સૂક્ષ્મજીવથી થાય છે? જવાબ આવશે એ વાયરસ. 43 નીચેનામાંથી કયો રોગ માનવ રોગ નથી? જવાબ આવશે સી સાઇટ્રક કેન્કર. 44 કયો જાળવણીકારક પદાર્થ ભેજનું પ્રમાણ ઘટાડે છે? જવાબ આવશે ડી શર્કરા. 45 નીચેનામાંથી કયો રોગ વનસ્પતિજન્ય નથી? જવાબ આવશે બી રૂબેલા. 46 અથાણાને બગડતા કોણ અટકાવે છે? જવાબ આવશે ડી તેલ અને વિનેગર. 47 નીચેનામાંથી કયો જાળવણીકારક પદાર્થ નથી? જવાબ આવશે સી મરચું. 48 માછલીઓને લાંબો સમય સાચવવા શાનો ઉપયોગ થાય છે? જવાબ આવશે એ મીઠું. 49 પેચ્યોરાઇઝ્ડ દૂધ બનાવવા માટે તેને કેટલા તાપમાને 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે? જવાબ આવશે બી 70 સેલ્સિયસ. 50 પેચ્યોરાઇઝેશન પદ્ધતિની શોધ કોણે કરી હતી? જવાબ આવશે એ લુઈ પાસ્ચર. 51 આપેલ જોડકા પૈકી ખોટું જોડકું કયું છે? જવાબ આવશે એ લુઈ પાસ્ચર પોલિયોની રસી. 52 વીજળીના ચમકારા દ્વારા કયા વાયુનું જમીનમાં સ્થાપન થાય છે? જવાબ આવશે બી નાઇટ્રોજન. 53 વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ આવશે સી 78%. 54 રાઇઝોબિયમ નામના ખાલી જગ્યા દ્વારા ભૂમિમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે? જવાબ આવશે એ બેક્ટેરિયા. 55 નીચેના પૈકી કયો રોગ ચેપી છે? જવાબ આવશે ડી આપેલ તમામ શરદી, કોલેરા, ઓરી. 56 નીચેનામાંથી કયો રોગ વાયરસ દ્વારા ફેલાય છે? જવાબ આવશે ડી ઇન્ફ્લુએન્ઝા. 57 નીચે આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન કયું છે? જવાબ આવશે સી હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓને જોડે જ રાખવો જોઈએ. 58 નીલહરિત લીલ વાતાવરણમાંથી ભૂમિમાં શાનું સ્થાપન કરે છે? જવાબ આવશે બે નાઇટ્રોજન. 59
નીચે દર્શાવેલ આકૃતિ કોની છે? જવાબ આપશે એ વાયરસ. હવે જે આકૃતિ આપેલી છે તે વાયરસની છે. 60 ઝાડા અને મેલેરિયા જેવા રોગો શાનાથી ફેલાય છે? જવાબ આપશે સી પ્રજીવ. વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 ચેપ્ટર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ તેમાં જે 60 MCQ પ્રકારના પ્રશ્નો હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.